નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું હાર્દિક સર અને આજે આપણે ભણીશું રીડ 12. શું તમારે ત્યાં કોઈ દિવસ ચોર આવ્યા છે કે ડાકુ કે લૂંટારાઓ તમારા ઘરે આવ્યા છે અને તમે એમની સાથે શું કર્યું છે? તમે એમની સામે કેવી રીતે લડ્યા છે? તો હવે આ ચેપ્ટરમાં આપણે એક મરાઠી ભાઈ બાબુરાવ અને એમની પત્ની એના ઘરે ડાકુઓ આવે છે અને તેઓ એમની સાથે કેવી રીતે લડે છે આ ચેપ્ટરમાં આપણે જોઈશું. તો ચાલો જોઈએ આ ચેપ્ટર. અંત સુધી જોજો તો આ સ્ટોરી તમને ઘણી ગમશે. તો બાપુરાવના ઘરે જ્યારે ડાકુઓ આવે છે અને પાર્વતીબેન એમની પત્ની છે એ કેવી રીતે એમની સાથે ડીલ કરે છે અને એ કેવી રીતે એમને એક સંબંધો સ્થાપિત થાય છે, એમનું હૃદય પરિવર્તન થાય છે ડાકુઓનું, તો આપણે એ સ્ટોરી આ ચેપ્ટરમાં જોવાની છે. તો ચાલો જોઈએ. ગેસ્ટ વિથ ગન. In the middle of the last century, છેલ્લી સદીની મધ્ય સમયગાળાની વાત છે. છેલ્લી સદી અત્યારે કઈ સદી ચાલે છે કમેન્ટ કરો જો કોઈને ખબર હોય તો. અત્યારે ચાલે છે 21મી સદી, બરાબર? તો લાસ્ટ સેન્ચુરી એટલે કે 20મી સદીની વાત કરે છે. 20મી સદી એ ચાલુ થાય એ 1901 થી ચાલુ થાય અને 2000માં એ પૂરી થાય છે અને અત્યારે 21મી સદી ચાલે છે. અત્યારે 21મી સદી ચાલે છે. તો આ વાત છે ઇન ધ મિડલ ઓફ ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદી 20મી સદીના મધ્યગાળાના સમયમાં એરિયા ઓન ધ બાઉન્ડ્રી ઓફ ધ મહારાષ્ટ્ર કે એરિયા ઓફ ધ બાઉન્ડ્રી ઓફ ધ મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રની બાઉન્ડ્રીના એરિયામાં were full of thieves, એ એરિયા full of thieves, ત્યાં ઘણા બધા ચોરો હતા. and dacoits એટલે ડાકુ, લૂંટારાઓ. ડાકુ, dacoits ને શું કહેશું આપણે? ડાકુ કે લૂંટારાઓ હતા. they used to raid the villages. તે શું કરતા હતા? they used to ક્યારે ઉપયોગ થાય? જ્યારે કોઈ વસ્તુ ભૂતકાળમાં વારંવાર કરતા હોય તો ત્યારે used to નો ઉપયોગ થાય. તેઓ લૂંટ કરતા હતા, રેડ પાડતા હતા, એટેક કરતા હતા ગામડાઓ પર. ટેરિફાઈ પીપલ, લોકોને ગભરાવતા હતા. એન્ડ ટેક અવે ધેર વેલ્યુએબલ્સ, અને તેમની જે કિંમતી વસ્તુ હતી એ લઈ જતા હતા. ધ પોલીસ કુડ નોટ પ્રોટેક્ટ ધ પીપલ, પોલીસ લોકોને બચાવી શકતી ન હતી. ધ વિલેજર્સ હેડ ટુ ડુ સમથિંગ ટુ સેવ themselves, અને વિલેજર્સ ગામડાના લોકોએ પોતાને બચાવવા માટે કંઈક ને કંઈક કરવું પડતું હતું. One such dacoit was, એના આવો જ એક ડાકુ હતો, was મક્ખનસિંહ. શું નામ છે? મક્ખનસિંહ. તો આવો જ એક ડાકુ હતો જેનું નામ હતું મક્ખનસિંહ. He was dangerous and had a strong gang. એ ઘણો ડેન્જરિયસ હતો, જેનાથી આપણને બીક લાગે એવો ડેન્જરિયસ હતો. and had a strong gang, અને એની ગેંગ હતી. ગેંગ એટલે આખું એનું ટોળું, એનું એક ખૂબ ગ્રુપ હતું, ગેંગ હતી, મજબૂત ગેંગ હતી. He had now become very bold, અને તે હવે ઘણો બોલ્ડ બની ગયો. બોલ્ડ એટલે કે તે સમયમાં ઘણો ફેમસ બની ગયો હતો કે આ ડાકુ આવે એટલે હવે તો હા અઘરું જ છે, લૂંટ થવાની જ છે કોઈ પણ રીતે. He sent advance warning to the people about his raid. એની પોતાની રેડ વિશે એડવાન્સમાં કહી દેતો હતો, પહેલાથી જ કહી દેતો હતો કે આજે રેડ પડવાની છે. If anyone try to play any trick, જો કોઈ આવી એની સામે કોઈ ટ્રીક પ્લે કરે કે એનાથી બચવાની કોશિશ કરે, he gave them severe punishment, તો એને અત્યંત ખરાબ severe punishment મળતી હતી. પનિશમેન્ટ એટલે કે સજા મળતી હતી. The villagers tried to resist the dacoits but they fell. પણ ગામડાના લોકો, ગામડાઓએ ઘણી
ટ્રાય કરી, ઘણા પ્રયત્નો કર્યા ગામડાના લોકોએ એને સ્ટોપ કરવાના, એને રોકવાના, બટ ધે ફેલ, પણ બધા જ ફેલ ગયા. What would you have done if you were living in this village? માની લો કે તમે એવા એક ગામમાં રહ્યો છો જ્યાં ડાકુઓ આવે છે કે લૂંટારુઓ આવે છે, તો તમે શું કરશો? One day a rich man named, એક દિવસ a rich man named, એક અમીર માણસ હતો, એનું નામ હતું બાપુરાવ. શું નામ હતું? બાપુરાવ. Receive a warning, એને એક ચેતવણી મળી, વોર્નિંગ મળી. Your house would be attacked tonight. આજે રાતે તારા ઘરમાં હુમલો થશે, એટેક થશે, રેડ થશે. He also received usual warning, અને એ સામાન્ય એક વોર્નિંગ પણ એને બધાને મળે તેમ એને મેળવી. Not to hide valuables, કિંમતી વસ્તુઓને સંતાડતો નહીં. હાઈડ એટલે સંતાડવું, હાઈડ એટલે સંતાડવું, કે કિંમતી વસ્તુઓને સંતાડતો નહીં. And not to inform the police, અને પોલીસને પણ ઇન્ફોર્મ કરતો નહીં. આવી વોર્નિંગ એને મળી. બાપુરામ બીકમ પહેલે, બાપુરામનો આખો જે ચહેરો હતો એ પડી ગયો. પહેલે એટલે કે ચહેરો ફીકો પડી જવો. પહેલે એટલે ચહેરો ફીકો પડી જવો. તો બાપુરામનો ચહેરો પડી ગયો. When he heard it, જ્યારે તેણે આ બધું સાંભળ્યું. He had a big haveli and many servants. એની મોટી એક હવેલી હતી અને ઘણા બધા નોકરો હતા. Many servant એટલે નોકરો. His cupboards were full of precious things. અને એનો કબર્ડ્સ જે છે, એનો કબાટ, કબર્ડ્સ એટલે કે કબાટ, એનો કબાટ એ આખો કિંમતી વસ્તુઓથી ભરેલો હતો. પ્રિશિયસ એટલે કિંમતી, પ્રિશિયસ એટલે કિંમતી, તો કિંમતી વસ્તુઓથી ભરેલો હતો. He was worried. તે ચિંતામાં હતો. But his wife પાર્વતીબાઈ was brave and clever woman. પરંતુ એની પત્ની એક બહાદુર અને ક્લેવર એટલે કે હોશિયાર સ્ત્રી હતી. બરાબર? તો એની પત્ની હતી એ બહાદુર અને હોશિયાર હતી. When he told all this to her, જ્યારે આ બધી જ વસ્તુ એણે એની પત્નીને કીધી, she asked him, તો તેણી એને પૂછ્યું, what do you plan to do? કે હવે શું પ્લાન કરવાનો છે, કે હવે શું કરવાનું છે, તમારો પ્લાન શું છે, એવું એમને પૂછ્યું. she asked him, તેણીએ એમના પતિને પૂછ્યું કે હવે શું કરવાનું છે. તો એમનો પતિ જવાબ આપે છે, એટલે બાપુરાવ જવાબ આપે છે, surely I will not surrender to મક્ખનસિંહ, કે હું મક્ખનસિંહને સરેન્ડર તો નહીં જ કરીશ, મક્ખનસિંહ સામે હું હાર તો નહીં જ માનીશ. I will fight with them with my men, કે હું મારા માણસો સાથે લડીશ, and servant, અને મારા નોકરો સાથે એની સામે લડીશ. What do you think? તને શું લાગે? એમ કે તને શું લાગે, શું કરવું જોઈએ? I think it is useless to give fight to the dacoits. તો એમની પત્ની જવાબ આપે છે, I think it is useless, કે એ બધી વસ્તુ કઈ કામ આવવાની નથી, યુઝલેસ છે. બરાબર? I think, મને લાગે છે કે આ બધી વસ્તુ યુઝલેસ છે, કઈ કામ આવવાની નથી. To give fight to the dacoits, કે dacoits ને સામે લડવું એ કઈ જ કામ લાગવાનું નથી. Because they are more powerful, કારણ કે તેઓ ઘણા પાવરફુલ છે, શક્તિશાળી છે. તો એમના પતિ કહે છે, but what else can we do? આપણે બીજું શું કરી શકીએ? Ask બાપુરાવે એમને પૂછ્યું કે આપણે બીજું શું કરી શકીએ? I think we should outwit with the dacoits by some plans.
કે આપણે આ જે ડાકુઓ છે એમનાથી જો આપણે જીતવું હોય તો વી શુડ આઉટવિટ ધ ડેકોઇટ્સ બાય સમ પ્લાન, કે આપણે એના કોઈ અલગ પ્લાનથી આપણે એની સામે જીતી શકીએ. આઉટવિટ, શુડ આઉટવિટ, આપણે એમની સામે અલગ રીતે જવું જોઈએ, અલગ કોઈ પ્લાન લેવો જોઈએ. સેડ પાર્વતી થોટફુલી, કે પાર્વતીબાઈએ આવું વિચારીને બોલ્યા. બટ હાઉ, કેવી રીતે? શુડ વી હાઇડ યોર જ્વેલ બોક્સ સમવેર, શું આપણે તારું તે જ્વેલ બોક્સ છે, તારું જ્વેલરીનું જે બોક્સ છે એને કોઈ જગ્યાએ છુપાવી દઈએ? સે ઇન ડંગ હીપ ઇન ધ કેટલ શેડ, શું કેટલ શેડ ની અંદર, કેટલ શેડ એટલે કે જ્યાં ગાય ભેંસો બાંધેલી હોય એને આપણે શું કહીએ? કેટલ શેડ એટલે કોડ અથવા તો ગાય ભેંસ જ્યાં રહેતી હોય એ તબેલો. તબેલાની અંદર જ્યાં દંગ હીપ હોય, દંગ હીપ એટલે કે છાણાનો ઢગલો હોય, શું તેની અંદર આપણે સંતાડી દઈએ? એવું પૂછે છે. તો જવાબ આપે છે, લેટ મી થિંક, સી સેડ, કે મને વિચારવા દો, એવું પાર્વતીબાઈએ કીધું. ટિલ ધેન યુ ડુ વોટએવર યુ થિંક પ્રોપર, કે તમે જે કંઈ પણ કરો એ પ્રોપર કરજો, એવું કીધું. ટિલ ધેન, ત્યાં સુધી તમે જે કંઈ પણ કરો એ પ્રોપર કરજો. આઈ વિલ ફાઇટ ધેમ ઇન માય ઓન વે, ડોન્ટ વરી, કે મેં મારી રીતે એની સામે લડત લડીશ, તમે એના વિશે ચિંતા કરો નહીં. બાપુરાવ ફેલ્ટ અ લિટલ રિલેક્સ, બાપુરાવને થોડું રિલેક્સ ફીલ થયું, કારણ કે એમની પત્નીએ કીધું કે હું મારી રીતે લડી લઈશ. હી વેન્ટ ટુ ધ ટાઉન ટુ સર્ચ ધ મેન ટુ હેલ્પ હિમ, એ આખા ગામમાં ગયો, નગરમાં ગયો એવા માણસોને શોધવા જે એમને મદદ કરે. એન્ડ પાર્વતીબાઈ સેટ ફોર અ લોંગ ટાઈમ થિંકિંગ, અને પાર્વતીબાઈએ ઘણો લાંબા સમય સુધી વિચાર્યું કે શું કરવું જોઈએ. સૂન ઇટ વોઝ ઇવનિંગ, અને તરત જ સાંજ પડી ગઈ. બાપુરાવ કેમ બેક, પાછા આવ્યા. એન્ડ બાપુરાવ પાછા આવ્યા એન્ડ ટોલ્ડ હિઝ વાઇફ, અને એને વાઇફને કીધું, એને પત્નીને કીધું, આઈ હેવ કલેક્ટેડ અબાઉટ 20 મેન્સ, કે મેં લગભગ 20 માણસો ભેગા કર્યા છે. વી વિલ હાઇડ ઇન ધ વુડ્સ નિયર ધ વિલેજ બોર્ડર, કે ગામની બોર્ડરની બહાર, ઇન ધ વુડ્સ એટલે કે જંગલમાં, ઇન ધ વુડ્સ એટલે કે જંગલમાં, કે જ્યાં વૃક્ષો હોય તેવા વિસ્તારમાં. તો અમે સંતાઈ જશું. હાઇડ એટલે સંતાઈ જશું. વી વિલ એટેક ધ ડેકોઇટ્સ, અમે ડેકોઇટ્સ ને ડાકુ ઉપર એટેક કરશું. બિફોર ધે કેન એન્ટર ધ વિલેજ, તેઓ ગામડામાં આવે તે પહેલા અમે ડાકુ ઉપર હુમલો કરીશું. It was now dark, હવે અંધારું થઈ ગયું હતું. The whole village was silent, આખું ગામ એકદમ શાંત હતું, બિલકુલ અવાજ આવતો ન હતો. પાર્વતીબાઈ then called her servant, તો પાર્વતીબાઈએ તેમના સેવકોને બોલાવ્યા, એમના નોકરોને બોલાવ્યા. and 2 cooks, અને 2 cooks ને પણ બોલાવ્યા. cooks એટલે જે રસોઈયા હોય એ, તો 2 રસોઈયાને બોલાવ્યા. She ordered them to cook a royal meal for 50 people, તેમણે ઓર્ડર કર્યો, હુકમ કર્યો કે 50 માણસો માટે સૌથી ટેસ્ટી ખાવાનું બનાવો, રોયલ મીલ બનાવો, રોયલ મીલ, ભવ્ય ભોજન બનાવો. The meal should be ready by midnight, પરંતુ જે આ મીલ છે, આ જે ખાવાનું છે, મીલ એટલે ખાવાનું, the meal should be ready by midnight, કે મધ્યરાત્રિ સુધીમાં રેડી થઈ જવું જોઈએ. She said to the chief cook, જે મુખ્ય રસોઈયો હતો એમને એણે આવું કીધું કે મિડનાઇટ સુધીમાં, મધ્યરાત્રિ સુધીમાં તૈયાર થઈ જવું જોઈએ. The servant was surprised, તો નોકરને આશ્ચર્ય થયું. But they started their work, પરંતુ તે છતાં પણ તેઓએ તેમનું કામ ચાલુ કરી દીધું. She
she supervised the work. તેણીએ આ બધું જ કામ સુપરવાઇઝ કર્યું, એટલે કે દેખરેખ રાખી કે કામ કરે છે, કેવું વ્યવસ્થિત કામ કરે છે કે નથી કરતા, એમણે જોયું. An arrangement was made for the meal. અને બધું જ ખોરાક માટેની બધી જ એરેન્જમેન્ટ, ગોઠવણ હવે થઈ ગઈ હતી. ભોજન માટેની બધી ગોઠવણ થઈ ગઈ હતી. She put on a new saree. એમણે નવી સાડી પહેરી. તેણીએ નવી સાડી પહેરી. She arranged all the ornament except the મંગલસૂત્ર. મંગલસૂત્ર સિવાય બધા જ ઘરેણા એમણે ગોઠવી દીધા. In a થાળી and stood waiting. એક થાળીની અંદર બધા જ એમના ઘરેણા ગોઠવી દીધા. and stood waiting અને રાહ જોઈને ઊભી રહી. except મંગલસૂત્ર સિવાયના બધા જ ઘરેણા એક થાળીની અંદર એમણે ભેગા કર્યા ને લઈને ઊભી રહી. guess what can be her trick. તો વિચારો, ગેસ કરો, what can be her trick. એની ટ્રીક શું હોઈ શકે? શું ટ્રીક હશે કે બધા ઘરેણા લઈને ઊભી રહી ગઈ મંગલસૂત્ર વગર? શું કરશે? શું એને જીવ વાલો છે પોતાનો કે બધા ઘરેણા આપી દેવાના, જે થાય તે? આપણે તો બચી જઈએ. તમારે ત્યાં ચોર આવે તો તમે શું કરો? એવું જ કરવું પડે ને. કોઈ તલવાર કે બંદૂક મૂકી દે તો તમારે શું કરવું પડે? હાથ ઊંચા જ કરી દેવા પડે. લઈ જાઓ જે લઈ જવું હોય તે, અમને જીવતા રાખજો ભાઈ. એવું જ થાય ને ચોર આવે ત્યારે, બરાબર? તો હવે પાર્વતીબાઈ શું વિચારતા હશે તો જોઈએ. when it was midnight, તો જ્યારે મધ્યરાત્રિ થઈ, she heard some noise. તેણીએ થોડો અવાજ સાંભળ્યો. horses were coming. ઘોડાઓ આવી રહ્યા હતા, કેમ કે જ્યારે ડાકુઓ આવતા તો ઘોડા ઉપર આવતા હતા. soon noise came closer. તરત જ અવાજ હવે નજીકનો બની ગયો હતો કે નજીકથી જ અવાજ આવતો હતો એવું બની ગયું હતું. suddenly there was a loud knock. suddenly એટલે એકાએક there was a loud knock on the door. એકાએક તરત જ દરવાજા ઉપર નોક થવા માંડ્યું. ટક ટક ટક. she was scared. તેણી થોડી ડરી ગઈ. but the next moment, પણ બીજા જ ક્ષણે she become calm. પણ તે તરત જ ડરી ગઈ હોવા છતાં પણ તરત જ શાંત થઈ ગઈ. she quickly went to the door. તેણી તરત જ she quickly went to the door. તરત જ દરવાજા પાસે ગઈ. and open it. અને દરવાજો ખોલ્યો. a big man with a violent look and with a gun in his hand stood before her. કે એક મોટો માણસ, big man with a violent look, એક હિંસક દેખાવ સાથે એક મોટો માણસ with a gun, એના હાથમાં ગન હતી, in his hand stood before her. એની સામે ઊભો રહી ગયો. પાર્વતીબાઈ was scared. પાર્વતીબાઈ ડરેલી હતી. but with courage. પણ એને હિંમતની સાથે, courage એટલે હિંમત, but with courage એટલે હિંમત. she said sweetly. પણ હિંમતની સાથે તેમણે એકદમ મધુર રીતે બોલી, કહ્યું, વેલકમ બ્રધર, પ્લીઝ ડુ કમ. વેલકમ બ્રધર, પ્લીઝ ડુ કમ. કે તમારું સ્વાગત છે, પ્લીઝ તમે આવો. તમારું સ્વાગત છે, તમે આવો. મક્ખન સિંહ was surprised to hear this. મક્ખન સિંહને આશ્ચર્ય થઈ ગયું કે આ શું થઈ ગયું. she further said. તેણીએ આગળ કીધું, તેણી આગળ બોલી, I have been waiting for you. I have been waiting for you. કે હું તમારી રાહ જોઈ રહી હતી. and all these brothers, અને આ બધા ભાઈઓની પણ હું રાહ જોઈ રહી હતી.
સિન્સ ધીસ ઇવનિંગ, આ સાંજથી જ હું તમારી અને આ બધા ભાઈઓની રાહ જોઈ રહી હતી. ધ ડેકોઇટ્સ વર સરપ્રાઇઝ, તો બધા ડાકુઓને આશ્ચર્ય થયું એટ ધીસ અનયુઝ્યુઅલ વેલકમ, કે આવો અસામાન્ય આવકાર જોઈને ડાકુઓને આશ્ચર્ય થયું કે આવું શું થયું. પાર્વતીબાઈ બોલે છે, પ્લીઝ કમ ઇન, પ્લીઝ આવો આવો, એમ કે કમ ઇન, આવો. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, તમારો ટાઈમ વેસ્ટ ન કરો, તમે સમય ન વેડફો તમારો. યુ મસ્ટ બી ટાયર્ડ, તમે થાકી ગયા હશો, એમ કે તમે થાકી ગયા હશો. વોશ યોર હેન્ડ્સ એન્ડ ફીટ, તમારા હાથ અને પગ ધોઈ કાઢો, એમ કે. ધ સુપર ઇઝ રેડી, સુપર ઇઝ રેડી, સુપર એટલે ખાવાનું, કે તમારું ખાવાનું એકદમ રેડી છે. હેવ અ ટેસ્ટી મીલ એન્ડ ધેન ડુ યોર વર્ક, કે એકદમ બરાબર પહેલા ખાઈ લો પછી તમારું કામ કરજો. પહેલા હેવ અ ટેસ્ટી મીલ, આ સ્વાદિષ્ટ ભોજન તમે જમી લો અને પછી તમારું કામ કરજો. શું લાગે તમને? શું લાગે? પાર્વતીબાઈએ ખાવાનુંમાં ઝેર ઉમેર્યું હશે એવું લાગે છે? શું કર્યું હશે પાર્વતીબાઈએ? ઝેર ઉમેરી દીધું હશે ખાવાનુંમાં, એટલે ખાઈ લે અને પછી મરી જાય, એટલે ચોરી જ ન કરે, એવું કર્યું હશે? એવા જ વિચાર આવે છે ને તમને? શું આવે છે વિચાર બીજા? શું કર્યું હશે પાર્વતીબાઈએ? તો હવે જો શું થાય છે. મક્ખનસિંહ વોઝ સ્ટીલ હેઝિટેટિંગ, હેઝિટેટિંગ એટલે અચકાવું, નોટ સર્ટેન, કે એને મનમાં એમ થોડું થયું કે આવું કેમ, એમ અચકાહટ થઈ, બરાબર. તો મક્ખનસિંહ વોઝ સ્ટીલ હેઝિટેટિંગ બટ શી આસ્ક્ડ ધેમ ટુ સિટ, પણ તેણીએ કીધું કે બેસો તો ખરા. She ordered a servant to serve hot food, તેણે સેવકોને હુકમ કર્યો કે ગરમ ગરમ ખાવાનું પીરસો. સર્વ એટલે પીરસવું. while they were eating, જ્યારે તેઓ ખાઈ રહ્યા હતા, she personally took care of each one, ને બધા જ ડાકુઓની તેમણે પર્સનલી કેર કરી, સંભાળ રાખી, કે બધાને પર્સનલી કહીને કીધું જોઈએ જોઈએ ખાવાનું જોઈએ જોઈએ, લેવની ખાવાની. when they finished their supper, જ્યારે તેઓનું ભોજન સમાપ્ત કરી લીધું, she brought the થાળી full of valuables, તો તેણીએ આખી કિંમતી વસ્તુ ભરેલી, કિંમતી ઘરેણા ભરેલી એક થાળી લઈને આવી. વેલ્યુએબલ્સ કિંમતી વસ્તુઓને થાળી ભરીને લઈને આવી. બ્રોટ એટલે લઈને આવવું, લઈને આવી. she placed it in front of the dacoit chief, જે ડાકુઓનો મુખ્ય હતો, dacoit chief હતો, સરદાર હતો, ડાકુઓનો સરદાર હતો, એની સામે આ થાળી એની સામે મૂકી દીધી. then she told, પછી તેણીએ કીધું, બ્રધર, શું બોલી? બ્રધર, ભાઈ. શું બોલી? ભાઈ. શું બોલી? બ્રધર, ધીસ ઇઝ ઓલ આઈ હેવ, કે મારી પાસે જેટલું હતું ને એ બધું આ છે, આ બધું મારી પાસે જે હતું એ છે. બટ આઈ હેવ કેપ્ટ બેક ઓનલી વન પીસ ફોર માય સેલ્ફ, માત્ર એક જ પીસ, એક જ ટુકડો મેં મારા માટે રાખ્યો છે. she showed her મંગલસૂત્ર on her neck, તેણીએ પોતાના ગળામાં પહેરેલું મંગલસૂત્ર બતાવ્યું અને કીધું કે આ જ એક ટુકડો મેં મારી પાસે રાખ્યો છે. it is sacred, it is sacred, sacred નો મતલબ શું થાય? પવિત્ર. શું મતલબ થાય? it is પવિત્ર. આ એક પવિત્ર છે. holy, it is symbol, એક પવિત્ર સિમ્બોલ છે. that I wear for a long life of my husband, જે હું મારા પતિના લાંબા જીવનકાળ માટે કે લાંબા જીવન માટે હું પહેરું છું. I request, હું વિનંતી કરું છું, you not to take it, કે આને તમે લઈ જતા નહીં, એવું વિનંતી કરું છું. માત્ર એક ટુકડો જ મેં રાખ્યો છે મંગલસૂત્રનો, જે મારા પતિના લાંબા જીવન માટે છે, તો તમને વિનંતી છે કે એ નહીં લઈ જતા.
What will the dacoit chief do now? તો ડાકુનો સરદાર હવે શું કરશે? લઈ જશે મંગલસૂત્ર કે નહીં લઈ જશે? The dacoit chief could not control himself. તો ડાકુનો જે સરદાર હતો, dacoit chief સરદાર હતો, could not control himself, પોતાના ઉપર એમને કંટ્રોલ ન કરી શક્યો, પોતાની જાત ઉપર તે કંટ્રોલ નહીં કરી શક્યો. With emotion in his voice he said, with emotion, emotion ની સાથે, લાગણીની સાથે તે બોલ્યો, of course I will not take it. કે ચોક્કસ હું આ નહીં લઈ જઈશ, હા હું આ નહીં લઈ જઈશ. We have eaten your salt, हमने आपका नमक खाया है. We have eaten your salt, we have eaten your salt, અમે તમારું નમક ખાધું છે, મીઠું ખાધું છે. And you have called me brother, અને તે મને ભાઈ કહીને બોલાવ્યો છે, અને તમે મને ભાઈ કહીને બોલાવ્યો છે. Give me brother's welcome, તમને ભાઈ જેવું આમંત્રણ આપ, ભાઈ જેવું સ્વાગત આપ. From today, આજથી જ, હવે આજથી જ, you are my sister, તું મારી બેન છે, તું મારી બેન છે. And I will take care of you, અને હું તારું ધ્યાન રાખીશ. આજથી તું મારી બેન છે અને હવે હું તારું ધ્યાન રાખીશ. Saying this, આવું કહીને, he returned the thali of the valuables to the her, ને તેણીએ પાછી પોતાની મોટી ભરેલી થાળી, જે કિંમતી વસ્તુઓને તે રિટર્ન કરી દીધી. અને saying this, he returned the thali of the valuables to her. તો આવું કહીને મક્ખનસિંહે તેણે આખી કિંમતી ઘરેણાની થાળીઓ પાછી એમને રિટર્ન કરી દીધી, પાછી આપી દીધી. He also ordered his men, તેણે હુકમ આપ્યો તેના માણસોને, to free her husband, કે એના હસબન્ડને આઝાદ કરી લો. whom they had caught outside the village, જેને તેમણે ગામડાની બહાર પકડ્યો હતો, ગામની બહાર એના હસબન્ડને પકડી લીધો હતો, તો એ એના હસબન્ડને આઝાદ કરી દો, એવું પણ એમને મક્ખનસિંહે હુકમ આપ્યો. The villagers were surprised to hear this story. ગામના લોકોને પણ એકદમ આશ્ચર્ય થયું આ સ્ટોરી સાંભળીને. નેક્સ્ટ મોર્નિંગ, બીજા દિવસે આ સ્ટોરી સાંભળીને એમને આશ્ચર્ય થયું. Since then no dacoits attacked પાર્વતીબાઈ's house, ત્યાર પછી પાર્વતીબાઈના ઘરે કોઈએ પણ એટેક કર્યો નહીં, કોઈએ પણ હુમલો કર્યો નહીં, કારણ કે મક્ખનસિંહની બેન હતી ને હવે તો, એટલે કોઈ હુમલો પણ કરે કેવી રીતે? Even today they narrate this story to the village children, અને આજે પણ ગામના લોકોને, આ ગામના નાના છોકરાઓને આ સ્ટોરી તેઓ સંભળાવે છે, કહે છે, એનું વર્ણન કરે છે. બરાબર? તો અહીંયા આપણું આ રીડ કમ્પ્લીટ થાય છે. આ સ્ટોરી તમને કેવી લાગી એના વિશે જરૂરથી કમેન્ટ કરજો, અને તમને જો ગમી હોય આ સ્ટોરી તો તમારા મિત્રોને પણ શેર કરજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. આભાર. થેન્ક યુ.